કે બેન, પ્રભુ વીરનો આ શૌર્યનો માર્ગ છે, એમાં જ્યાં જ્યાં આપત્તિ આવે ત્યાં તમારી જાતને સંભાળી લેજો, પરંતુ પરમાત્માના માર્ગને ક્યાંય ઊની આંચ ન આવે એનું ધ્યાન રાખજો. શું મહત્વ છે સદગુરુનું? પ્રભુ કૃપાથી ગુરુ મળે, ગુરુ કૃપાથી પ્રભુ મળે. જીન શાસનની શું બલિહારી છે? શ્રીપુર નગર, એમાં શ્રીપતિ નામે શેઠ રહે. કમલ નામનો દીકરો. શ્રીપતિ શેઠ ખૂબ ધાર્મિક, પરંતુ કમલ કેવો? સાવ નાસ્તિક. ભાઈ, આજે આપણા પણ ઘણાના ઘરમાં આવી પરિસ્થિતિ ખરી ને, કે પિતાજી ધાર્મિક હોય પણ દીકરો નાસ્તિક હોય. આ પિતાને ડંખતું કે ભાઈ મારા દીકરામાં ધર્મના સંસ્કાર શા માટે નહીં. એકવાર એક મહાત્મા પધાર્યા નગરમાં. પિતાએ પરાણે પણ કમલને મહાત્મા જોડે લઈ ગયા. મહાત્માએ કમલને કીધું કે જો ભાઈ, હું જ્યાં સુધી તને દેશના આપું ત્યાં સુધી તારે ક્યાં જોવાનું? મારા મોં સામે જોવાનું, મારી સામે જોવાનું. દેશના શરૂ કરી પ્રવચન આપવાનું શરૂ કર્યું. પ્રવચન પતાવ્યા પછી જ્યારે મહાત્માએ કમલને પૂછ્યું, બોલ ભાઈ, તે શું જોયું? અને ત્યારે કમલે જવાબ શું આપ્યો કે ગુરુદેવ, જ્યારે તમે બોલતા હતા ત્યારે 108 વાર તમારી આ ગળાની હાડકી હતી ને એ ઉપર નીચે થતી મેં ગણી. પછી તમે ઝડપથી બોલવા લાગ્યા એટલે પછી હું ગણી શક્યો નહીં. આજુબાજુ જેટલા પણ હતા એ બધા હસવા લાગ્યા અને ગુરુદેવને ખ્યાલ આવી ગયો કે આ કમલનું કંઈ થઈ શકે એમ નથી. પિતા શ્રીપતિ પણ નારાજ થયા. ફરીથી બીજા મહાત્મા પધાર્યા. ફરીથી બીજા મહાત્મા જોડે પરાણે લઈ ગયા અને એ વખતે આગળની વાત કરી હતી. અને એટલા માટે મહાત્માએ શું કીધું? તારે જ્યાં જોવું હોય ત્યાં જોજે, પણ કાન મારી સામે સરવા રાખજે. પ્રવચન આપ્યું. પ્રવચન પછી કમલને પૂછ્યું, બોલ ભાઈ, તે શું જોયું? તે શું સાંભળ્યું? એટલે કે જ્યારે તમે પ્રવચન આપતા હતા ત્યારે પેલા દરમાંથી 1008 કીડી એ અંદર બહાર થઈ એ મેં ગણ્યું. અને એટલા માટે બધાએ ઠપકો આપ્યો કે આને કોઈ ગુરુનો વિવેક છે નહીં. પિતા ખૂબ કંટાળેલા હતા, શું કરવું? અને એ વખતે સર્વજ્ઞ સુરીશ્વરજી કરીને એક જ્ઞાની મહાત્મા એ નગરમાં આવ્યા. એમને ખ્યાલ આવી ગયો. આગળની બંને વાત ખ્યાલ હતી અને એટલા માટે એમણે કમલને કોઈ ઉપદેશ ના આપ્યો, માત્ર ધર્મલાભ આપ્યા. જ્યારે તને ગમે ત્યારે તું મારી પાસે આવજે. આ કમલને જચી ગયું કે કોઈ ભાષણ આપ્યું નહીં અને એટલા માટે એ સામેથી સર્વજ્ઞ સુરીજી પાસે ગયો અને સર્વજ્ઞ સુરીજીએ સરસ મજાની પદ્મિની નારી, એના લક્ષણ કેવા હોય એનું વર્ણન કર્યું. કમલને મજા આવી, સાંભળવા ગમ્યા અને આ સર્વજ્ઞ સુરીજી મહારાજને ગુરુ તરીકે માનવા લાગ્યો. વારંવાર જ્યાં સુધી સર્વજ્ઞ સુરીજી હતા ત્યાં સુધી એ એમની પાસે ગયો અને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે સર્વજ્ઞ સુરીજીએ શું કીધું કે હવે અમે જવાના, તારે કોઈક નિયમ લેવો જોઈએ. ત્યારે આણે શું કીધું? હા, હું નિયમ લઉં. અમારી બાજુમાં જગો કુંભાર રહે છે, એની ટાલ જોયા વગર મારે પચખાણ પાડવાનું. શું નિયમ લેવું? જગો કુંભાર અમારી બાજુમાં રહે છે, એની ટાલ જોયા વગર મારે પચખાણ પાડવાનું નહીં. કોઈ વાંધો નહીં. સર્વજ્ઞ સુરીશ્વરજીએ કીધું કોઈ વાંધો નહીં. પચખાણ આપ્યું. રોજ એવું થવા લાગ્યું, જગો કુંભાર એની માં યાદ કરાવે કે તારે ટાલના દર્શન કર્યા વગર પચખાણ પાડવાનું નથી. અને એક દિવસ એવું બન્યું, જગો કુંભાર એ કામથી ક્યાંક દૂર ગયો અને આ પચખાણ પાડવા બેઠો. માએ કીધું ભાઈ તારે શું છે? પચખાણ છે, જ્યાં સુધી ટાલના દર્શન ના થાય ત્યાં સુધી પચખાણ પાડવાનું નથી. દૂર દૂર જતો ગયો, જગો કુંભાર દેખાય નહીં અને ત્યાં દૂરથી જગો કુંભાર દેખાયો અને દૂરથી એણે બૂમ પાડી, દેખાઈ ગઈ ભાઈ, દેખાઈ ગઈ. શું બૂમ પાડી? દેખાઈ ગઈ ભાઈ, દેખાઈ ગઈ. એણે શું બૂમ પાડી હતી? ટાલ જોઈ એમ કે દેખાઈ ગઈ ભાઈ, દેખાઈ ગઈ ટાલ મને જગા કુંભારની દેખાઈ ગઈ. પણ એ વખતે જગા કુંભારને માટી ખોદતા ખોદતા શું મળ્યું હતું? એક સોનાની પેટી મળી હતી જેની અંદર શું હતું? સોના અને ઝવેરાત હતા. શું હતું? અને જગા કુંભારને ફાડ પડી કે આ કમલ એ આ પેટી જોઈ ગયો છે, કારણ કે એણે બૂમ શું પાડી? દેખાઈ ગઈ ભાઈ, દેખાઈ ગઈ. એટલે આ જગો કુંભાર તો ફસાયો, એને ફાડ પડી. એ નજીક ગયો, કમલને કીધું ભાઈ આની અંદરથી અડધું ધન તું લઈ લે. કમલ કે એ અડધું મને ફાવે નહીં.
મેક્સિમમ એની અંદરથી રત્નો અને સોનું બધું કોણે લઈ લીધું? કમલે લઈ લીધું અને ધનવાન બની ગયો. આનો સાર શું? કે સદગુરુ નાની પ્રતિજ્ઞા પણ આપે તો એનું ફળ કેવું મળે? મોટું મળે. તો આ તો અણગાર થવાના એક મહાત્માઓ જેવું જીવન જીવી રહ્યા છે આ કળિયુગની અંદર. શ્રમણ શ્રમણી ભગવંતોને આવા ઉનાળાની અંદર જ્યાં આગળ આપણે યૌવન વયની અંદર પણ પંખા નાખીએ છીએ એવા સમયની અંદર લાંબી લાંબી ઓળી કરનારા પૂજ્ય હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ આ જીવન જેમણે આંબિલના પચખાણ કર્યા છે અને એ પણ નિર્દોષ ગોચરી વાપરવાની, સૂકા રોટલા અને પાણીથી આંબિલ કરવાનું, એવા આ કાળની અંદર જે અણગાર આપણા શાસનના છે એમને આપણે ધન્ય છે, કૃતપુણ્ય છે, ધન્ય છે, કૃતપુણ્ય છે. અને આ બહેન એ પણ આવતીકાલે એની અંદર જોડાઈ જવાના. એમને પણ શું છે? ધન્ય છે. એમને પણ ધન્ય છે. મજાનું પદ છે. ધન ધન મુનિવરા જે જીને આણા પાડે. અત્યંત ખુમારી યુક્ત આ પદ છે. કોઈ જીવને દુઃખ ન દેવું એ નિશ્ચય મન ધારે. કોઈ જીવને દુઃખ ન દેવું એ નિશ્ચય મન ધારે. મનથી પણ પર દુઃખની પ્રવૃત્તિ સ્વપ્ને પણ ના કરતા. મનથી પણ પર દુઃખની પ્રવૃત્તિ સ્વપ્ને પણ ના કરતા. ધન ધન મુનિવરા, 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 ધન ધન મુનિવરા. ધન ધન તે મુનિવરા રે જે જીન આણા પાડે. ધન ધન તે મુનિવરા રે જે જીન આણા પાડે. રાગ દ્વેષને દૂર કરી આત્મ શુદ્ધિ સાધે. રાગ દ્વેષને દૂર કરી આત્મ શુદ્ધિ સાધે. ધન ધન મુનિવરા, 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 ધન ધન મુનિવરા. હા, જો શ્રમણ શ્રમણી ભગવંતો વાલા હોય ને તો ખૂબ ઉલ્લાસથી આપણે આ પદને ઘૂંટીએ. કોઈ પણ શાંતિથી બેસી ન રહે, હાથ જોડીને હાથ બાંધીને બેસી ન રહે. ઉલ્લાસથી આપણે આપણા શ્રમણ શ્રમણી ભગવંતોને વધાવીએ. દેહની સુખશીલતાના યોગે ભટક્યો ભવ અનંતા. દેહની સુખશીલતાના યોગે ભટક્યો ભવ અનંતા. કટ્ટર શત્રુ માન દેહને કષ્ટ બહુ જે દેતા. કટ્ટર શત્રુ માન દેહને કષ્ટ બહુ જે દેતા. ધન ધન મુનિવરા, 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 ધન ધન મુનિવરા. કાંટા કે પથરાથી પગમાં
લોહીની ધારા વહેતા, કાંટા કે પથરાથી પગમાં લોહીની ધારા વહેતા, સિદ્ધિ વધુના કંકુ પગલા માની બહુ હરખાતા, સિદ્ધિ વધુના કંકુ પગલા માની બહુ હરખાતા. ધન ધન મુનિવરા, 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 ધન ધન તે મુનિવરા રે જે જીન આણા પાડે. જય હો. ધન ધન તે મુનિવરા રે જે જીન આણા પાડે. રાગ દ્વેષને દૂર કરીને આત્મ શુદ્ધિ સાધે, રાગ દ્વેષને દૂર કરી આત્મ શુદ્ધિ સાધે. ધન ધન મુનિવરા, 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 ધન ધન મુનિવરા. યૌવન યૌવન વયમાં સુખ છોડનારા મહા, આ કાળમાં સાધુ થનારા મહા, દુનિયામાં જેની જોડ જડેના એવું જીવન જીવનારા. આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. ધન ધન મુનિવરા, 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 ધન ધન મુનિવરા. નમો લોએ સબ સાહુણમ, 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 નમો લોએ સબ સાહુણમ. ધન ધન મુનિવરા, 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 ધન ધન મુનિવરા. સુખનો જ્યાં કાયમ સરવાળો, માનો ખોળો છે હુંફાળો. ખોળે કાયમ મોસમ મમતા, ના શિયાળો ના ઉનાળો. માં તો કાયમ વૃક્ષ લીલુંછમ, મગમગ એની સઘળી ડાળો. લુચ્ચા તોફાની ટહુકીને હેતે મીઠી દેતી ગાળો.
માની છાતી માનો પાલવ, સ્વર્ગથી સુંદર મારો માળો. માની આંખે સૌથી સુંદર, ના હું ગોરો ના હું કાળો. માએ આપ્યું મબલખ મબલખ, એનો ક્યાં મળવાનો તાળો. સુખનો જ્યાં કાયમ સરવાળો, માનો ખોળો છે હુંફાળો. જેમણે સંયમની હિના, સંયમની મહેંદી એના રંગથી નિયતિબેનને બાળપણથી રંગ્યા છે, એવી માતા હિનાબેન, એમના હૈયામાં અત્યારે શું રમતું હશે એ વાતને માણીએ. આપણે રડતા હોઈએ ત્યારે સાથે રડે, હસતા હોઈએ ત્યારે સાથે હસે, એ તો કોઈ બીજું પણ હોય, પણ રડતા અને હસતા આપણને છાતીએ ચાંપી જેની આંખમાં ઝળઝળિયા આવી જાય તે તો માં જ. આપણને વાગ્યું હોય ત્યારે મલમ તો કોઈ પણ ડોક્ટર લગાવી આપે, પરંતુ આપણી મસ મોટી ભૂલ થઈ હોય અને ત્યારે હશે બેટા થઈ ગયું એવું કહી અને આપણા હૃદય ઉપર ક્ષમાનો મલમ લગાડે એવી બેસ્ટ ડોક્ટર તો એકમાત્ર માં. આપણો કોઈ કેસ રૂપિયા આપતા કોઈ પણ વકીલ લડી આપે, પરંતુ આપણો કેસ જ્યારે પપ્પાની અદાલતમાં જાય ત્યારે હશે નાનો છે નાની છે ભૂલ થઈ ગઈ તમને ના ખબર પડે એમ કઈ બિનશરતી એક તરફી આપણને જીત અપાવે એવી બેસ્ટ વકીલ તો એકમાત્ર માં. આપણને ભાવતા સેન્ડવિચ અને ભાજી પાઉં તો કોઈ પણ હોટલમાં મળી જાય, પરંતુ એના આ આંગળામાંથી અમૃત ઘોળતા ઘોળતા બનાવેલી રસોઈ આપણને જમાડીને જમે એવી બેસ્ટ હોટલ તો એકમાત્ર. રૂપિયા આપતા ભણાવનારા શિક્ષક તો ઘણા મળી જાય, પરંતુ આપણા ભણતરની સાથે સાથે સરસ મજાનું સંસ્કરણ કરે એવી બેસ્ટ ટીચર તો એકમાત્ર માં. અરે આપણને ફરવા લઈ જઈને લટુડા પટુડા કરીને થિયેટર સિનેમામાં લઈ જઈને પ્રેમ કરનારી પ્રિયતમાઓ તો ઘણી મળે, પરંતુ મારો દીકરો ખુશ છે બસ એમાં જ મને આનંદ છે એવી રીતે ચાહનારી બેસ્ટ પ્રિયતમા તો એકમાત્ર માં. અરે હજારો રૂપિયા આપતા ફ્લાઇટની સફર કરાવનારા પાયલોટ તો ઘણા મળી જાય, પરંતુ એક નાનકડી ઓરડીમાં એના ખોડામાં માથું રાખી મીઠા મીઠા હલરડા ગાતા ગાતા માથા ઉપર વાલ સોયો હાથ ફેરવતા ફેરવતા ચાંદ તારાની આપણને સફર કરાવે એવી મેજિકલ ફ્લાઇટ તો એકમાત્ર માં, માં અને માં. વિચાર કરો, આવી ક્ષણે એ માતા હિનાબેન સંયમના રંગથી, સંયમની મહેંદીથી, સંયમની હિના એમણે દીકરી નિયતિના હાથમાં તો રંગી દીધી, પરંતુ અત્યારે એમના હૈયાની અંદર જે વલોપાત હશે, જે દીકરીને જન્મ આપ્યો, નાનપણથી ઢીંગલીની જેમ મોટી કરી, એના દરેક શોખ અરમાનો પૂરા કરવા માટેની કોશિશ કરી, જેને દિવસ શુભ અને રાત્રિ લાભ થાય એવા આશીર્વાદ આપ્યા, જ્યાં જ્યાં જાય ત્યાં આગળ કુમકુમ પગલા થાય એવા આશીર્વાદ આપ્યા, એ દીકરી આવતીકાલે પછી ક્યારેય કોઈ ડિમાન્ડ નહીં કરે. એ નાની બેન અનોખી, જેને ઘણી જીદ કરી મોટી બેન સાથે, આ બક્કલ મને ગમે છે એટલે હવે મારું થઈ ગયું એવું કહીને પણ ઘણીવાર મોટી બેનની ગમતી વસ્તુઓ લઈ લીધી હશે. આવતીકાલથી એવી કોઈ વસ્તુઓ માટે ઝઘડવાનો હવે કોઈ અવસર મળશે નહીં. એ ભાઈ રીતેન રક્ષાબંધન આવશે ત્યારે 2 રાખડી હાથ ઉપર બંધાતી હતી, કદાચ રાખડી 2 બંધાશે, એ રક્ષા 2 થશે, પણ બાંધનાર બેન કેટલી હશે? એક હશે. આ બેન શાસનના રખવાડા બનવાના આશીર્વાદ રક્ષાબંધનના દિવસે જ્યાં પણ હશે ત્યાંથી ચોક્કસ આપશે, પણ એ હાથનો સ્પર્શ આવતીકાલ પછી ક્યારેય નહીં કરે. અને એ પિતા શ્રેણિકભાઈ વાતે વાતે ને પલે પલે ભલે મને એ ખારા લાગે, પણ મારા પપ્પા મને બહુ પ્યારા લાગે. સવારે આપે કડવી સૂચનાઓ, સાંજે આપે મીઠી ચોકલેટ, બીજાની પાસે મારા વખાણ કરતા જેનું કદી ના ભરાય પેટ, મારા હૈયામાં ધબકતા એ ધબકારા લાગે, મારા પપ્પા મને બહુ પ્યારા લાગે. યુવાનીમાં આપે સમજણ, એ મને કચકચ લાગે. યુવાનીમાં આપે સમજણ, એ મને કચકચ લાગે. સાચા ખોટાને ઓળંગી આ મન આમ તેમ ભાગે, પણ ભૂલ થઈ જાય મોટી તો એ જ એક સહારા લાગે, મારા પપ્પા મને બહુ પ્યારા લાગે. સમાજ કુટુંબ વેપારના પ્રશ્નો સામે એ લડતા, અત્યારે કદાચ એ ત્યાં બેઠા છે. દીકરી આવતીકાલ પછી એ દીકરીના માથા ઉપર હાથ નહીં મૂકી શકે, એ દીકરીનો સ્પર્શ નહીં કરી શકે, પણ અત્યારે એમનું મન શેમાં હશે?
પ્રસંગ સારી રીતે થઈ જાય, બધી વ્યવસ્થા બધાને સારી મળી છે ને, આવેલા આગંતુકો મહેમાનો એ બરાબર સચવાયા છે ને, એમનું મન પ્રસન્ન છે ને, એની અંદર વલોપાત હશે અને આવતીકાલે વેશ પરિવર્તન થઈ જશે. કેશ, જે દીકરી જેને કેશ બહુ જ વહાલા હતા, આજે કદાચ એ જ હેરસ્ટાઇલ માટે થઈ અને અહીંયા આગળ આવવામાં મોડું થયું. હા, એ હેરસ્ટાઇલ આવતીકાલથી એ હેરસ્ટાઇલ એ પિતાના દરેક અરમાનો જે નાનપણથી સેવ્યા હશે, જો કે આ પિતાને ધન્ય છે. આ માતા પિતાને જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવી દઈએ. કારણ કે ભાઈ રીતેને મને વાત કરી હતી કે બાળપણથી જ બધા જ ત્રણેય ભાઈ બહેન માટે આ મમ્મી પપ્પાની, આ રત્નકુક્ષી માતા પિતા, એમની એક જ ઈચ્છા કે મારા ત્રણે ત્રણ સંતાન પ્રભુ વીરના પંથે, પ્રભુ વીરના વેશ માત્ર માટે એમનો જન્મ થયો છે. હું કદાચ પરમાત્માનો આ વેશ ગ્રહણ ના કરી શકી, સટકાઈ જીવોની હિંસાથી બચી ના શકી, પરંતુ મારા આ ત્રણેય સંતાનોને હું ચોક્કસ બચાવીશ. દીકરાને પણ તપોવનમાં ભણાવ્યો, સંસ્કૃત પાઠશાળામાં ભણાવ્યો અને એ રીતે તૈયાર કર્યો કે જો પહેલા તને સંયમના ભાવ થાય તો માત્ર ને માત્ર પરમાત્માનો આ વેશ, પરમાત્માનો આ પંથ માત્ર સાચો છે. એવી રીતે આ માતા પિતાએ ત્રણેય પોતાના સંતાનોને તૈયાર કર્યા. વિચાર તો કરો કે એક બાજુ હર્ષના આંસુ હોય કે આવતીકાલે મારી દીકરી મારા કુળને ઉજાડીને પરમાત્માનો વેશ લેશે, અને બીજી બાજુ દર્દના આંસુ હોય કે જે દીકરીને ઢીંગલીની જેમ રમાડી, એની દરેક ઈચ્છાઓ એ બોલે એ પહેલા પૂરી કરી દીધી. આવતીકાલથી ક્યારેય કોઈ ઈચ્છા એ મારી સામે મૂકશે નહીં. એવા માતા પિતાનું સૌથી પહેલા પૂજન કરશે, એવા માતા પિતાના આશીર્વાદ લેશે, અને એ આશીર્વાદ લીધા પછી બહેન અનોખી કંઈક કહેવા માંગે છે. એ બહેનને પણ સાંભળીએ. બીજી પણ બહેન કંઈક કહેવા માંગે છે, એમને પણ સાંભળીએ. દરેકના હૈયામાં અત્યારે ભાવ શું છે, જેને જેને પણ બહુમાન કરવાનું છે, બધું જ આપણે ક્રમશઃ ગોઠવીશું. પણ સૌથી પહેલા આ માતા પિતાનું જે અંતિમ બહુમાન તેઓ દ્રવ્યથી કરશે. ભાવથી તો એ કાયમ એ ઉપકારી માતા પિતાને જ્યાં હશે ત્યાંથી વંદન કરશે, પરંતુ દ્રવ્યથી જ્યારે અત્યારે એમનું પૂજન કરે છે, આપણે પણ હૈયાના ભાવ એમના સુધી પહોંચાડીએ. એમનું તું રત્ન કુક્ષી ધારિણી બની સ્વપર જીવન અજવાળું, જીન સંગની માત બનીને જીન સંગની માત બનીને શાસનને તે શોભાવ્યું, શાસનને તે શોભાવ્યું. વીર માતાના ચરણે વંદન, વીર પિતાના ચરણે વંદન. મહાત્યાગ કરીને જેણે તોડ્યા છે ભવના બંધન, વીર માતાના ચરણે વંદન, વીર પિતાના ચરણે વંદન. મહાત્યાગ કરીને જેણે તોડ્યા છે ભવના બંધન. ખોટી મમતાને છોડી સાચો સુત પ્રેમ બતાવ્યો, ખોટી મમતાને છોડી સાચો સુત પ્રેમ બતાવ્યો. ભવ ભવના હિતને કાજે
ભવો ભવના હિતને કાજે મુક્તિનો પંથ બતાવ્યો, મુક્તિનો પંથ બતાવ્યો. વીર માતાના ચરણે વંદન, વીર પિતાના ચરણે વંદન. મહાત્યાગ કરીને જેણે તોડ્યા છે ભવના બંધન. સાચી હિતકારી માતા, શાસન રખવાળી માતા. સાચી હિતકારી માતા, શાસન રખવાળી માતા. નિજ સ્વાર્થને છોડીને, નિજ સ્વાર્થને છોડીને સર્વસ્વ કીધું છે સમર્પણ. વીર માતાના ચરણે વંદન, વીર પિતાના ચરણે વંદન. મહાત્યાગ કરીને જેને તોડ્યા છે ભવના બંધન. મહાત્યાગ કરીને જેને તોડ્યા છે ભવના બંધન. તું રત્ન કુક્ષી ધારિણી બની સ્વપર જીવન અજવાળ્યું. તું રત્ન કુક્ષી ધારિણી બની સ્વપર જીવન અજવાળ્યું. જીન સંગની માત બનીને, જીન સંગની માત બનીને શાસનને તે શોભાવ્યું, શાસનને તે શોભાવ્યું. વીર માતાના ચરણે વંદન, શાસનને સોંપ્યો નંદન. મહાત્યાગ કરીને જેણે તોડ્યા છે ભવના બંધન. 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 ભાઈ રીતેનને છેલ્લી વારની રક્ષા અત્યારે નિયતિબેન કરશે. આજે પછી ક્યારેય એ ભાઈનો સ્પર્શ નહીં કરે. છેલ્લી વારની રક્ષા જ્યારે ભાઈ રીતેનને કરે ત્યારે આપણે પણ હૈયાના ભાવથી એવા આશીર્વાદ આપીએ કે બેની તમે ભૈલાને તમારા વીરાને એવા આશીર્વાદ આપો કે તેઓ પણ શાસનના અને સ્વપર કલ્યાણના કાર્યોની અંદર લાગી જાય. અંતિમ વારની રક્ષા ભાઈ રીતેનને. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ પિતૃદેવો
मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव मातृदेवो भव पितृदेवो भव। माँ बाप कहूँ के माता पिता मम्मी पप्पा के मदर फादर उपकारी अनंता प्रेम तरणा झरणाए भगवान भगवती आपना जीवन नाए भगवान भगवती आपना जीवन नाए। मातृदेवो भव पितृदेवो भव मातृदेवो भव पितृदेवो भव। જેણે જન્મ દીધો છે આપણને જેણે સ્નેહ દીધો છે આપણને સંસ્કારનું સિંચન કરી જેમણે અમૃત પાયા આપણને અમૃત પાયા છે આપણને એને બ્રહ્મા કહું કે વિષ્ણુ કહું સન્માર્ગ ચિંધનાર શ્રી મહેશ કહું છીએ પંખી આપણે એમના ગગનના રે ભગવાન ભગવતી આપણા જીવનના એ ભગવાન ભગવતી આપણા જીવનના એ। માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ। એમના ગમતાનો ગુલાલ કરીશું એમની ઈચ્છાને હૈયામાં ધરીશું એમના ગમતાનો ગુલાલ કરીશું એમની ઈચ્છાને હૈયામાં ધરીશું ધબકાર આપણે જેમના હૃદયના રે ભગવાન ભગવતી આપણા જીવનના એ ભગવાન ભગવતી આપણા જીવનના એ। માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ। દીકરી તારી એક એક વાત યાદ આવશે વાત યાદ આવશે ને આંખો આ ભીંજાશે દીકરી તારી એક એક વાત યાદ આવશે દીકરી તારી એક વાત યાદ આવશે વાત યાદ આવશે ને આંખો આ ભીંજાશે દીકરી તારી એક વાત યાદ આવશે દીકરી તારી એક વાત યાદ આવશે।
તારા ભૈલાની સાથે રીસાઈ જનારી તું, તારા ભૈલાની સાથે રીસાઈ જનારી તું, અને મન ગમતી વસ્તુ લાવી દેનારી તું, અને મન ગમતી વસ્તુ લાવી દેનારી તું. તારા આ વીરાનું હવે ધ્યાન કોણ રાખશે, તારા આ વીરાનું હવે ધ્યાન કોણ રાખશે, ધ્યાન કોણ રાખશે ને આંખો આ ભીંજાશે, ધ્યાન કોણ રાખશે ને આંખો આ ભીંજાશે. દીકરી તારી એક એક વાત યાદ આવશે, દીકરી તારી એક એક વાત યાદ આવશે. તારી કાજળનું ટીલું ઝાંઝર તણો ઝમકાર, તારી મીઠી મીઠી બોલી તારા ગીતનો રણકાર. તારી કાજળનું ટીલું ઝાંઝર તણો ઝમકાર, તારી મીઠી મીઠી બોલી તારા કંઠનો રણકાર. સગડું કેવું છોડ્યું, સગડું કેવું છોડ્યું એ વાત રે ધ્રુજાવશે, સગડું કેવું છોડ્યું એ વાત રે ધ્રુજાવશે. યાદ તારી આવશે ને આંખો આ ભીંજાશે, યાદ તારી આવશે ને આંખો આ ભીંજાશે. દીકરી તારી એક એક વાત યાદ આવશે, દીકરી તારી એક એક વાત યાદ આવશે, વાત યાદ આવશે ને આંખો આ ભીંજાશે. સગડું કેવું છોડ્યું એ વાત રે ધ્રુજાવશે, દીકરી તારી એક એક વાત યાદ આવશે, દીકરી તારી એક એક વાત યાદ આવશે, દીકરી તારી એક એક વાત યાદ આવશે. હવે બેન અનોખીને આપણે વિનંતી કરીએ, જેની જોડે બક્કલ બોરિયા અને નેલ પોલિશ માટે ઝઘડી અત્યારે એના અંતરની અંદર શું રમે છે, એના અંતરના ઉદ્ગાર બેન અનોખી. દેશ બદલાવા વેશ બદલાવા, વિદાયની લઈને દેશ સાથે જોઈ દોસ્તી કરવા જઈ રહે છે મારી ડિયર દીદી. આજે વરસાદ આવે તો વાદળા ગાજે છે, તો મોરલાને બોલવાની જાન ટહુકા કરી રહી છે, આખા વાતાવરણને ગુંજવી રહી છે. તો મારી દીદી આજે સંસારમાં જઈ રહી હોય તો મને કહેવા મન થાય છે, દીદી ખરેખર તને સલામ કરતું મન થઈ જાય છે. આજનું મોજ સુખ મોબાઈલ ટીવી છોડી તું આખી દીક્ષાનું જીવન પસંદ કરી રહી છે. એ સાચી પસંદગી છે. દીદી હું નાની છું
પણ હું તને આશીર્વાદ ના આપી શકું, પણ હું તને ચોક્કસ શુભેચ્છા આપી શકું છું. પહેલા દીક્ષાના જેવા ભાવ હોય તેવા જ આખા જીવન ચરિત્રમાં રાખજે. આખા જીવન ચરિત્રમાં એવા જ ભાવ ને ઉલ્લાસ રાખજે કે તારું જીવન ચરિત્ર ઉલ્લાસ અને નિર્મળ બને. जिगर की प्यास जुड़ा है इसे नीर कहते हैं, दूध में चाय मिलाती है इसे खीर कहते हो. यार जिसे दीदी हम मिली है इसी तकदीर कहते हैं. बीजी एक ज बात कहवी છે, हमारे दिल की यही अरमान है जल्दी बने पूरा परिवार आपके सम्मान के साथ संसार के साथ समर्पण करे. કોઈ ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી. ક્રિશા અને હીર. આપ સૌને મારા પ્રણામ. અરે દીદી, અમે આપ્યા હોટલ પિક્ચરના ઇન્વિટેશન, પણ તને ગમ્યું ગુરુજીને સાથે કોમ્યુનિકેશન. એમને સમજાવ્યું કે જીવનના 4 ગતિમાં ક્રિએશન. ગુરુજીએ આપ્યું દીક્ષાનું સજેશન, તે અપનાવી લીધું દીક્ષાનું ડિસિઝન. પણ પ્યારી બેન આપણું રિલેશન. પ્રતીકભાઈ આપણી વચ્ચે પધાર્યા છે. એમને વિનંતી કરીએ કે તેઓ આજના પ્રસંગે એમના હૈયાના ઉદ્ગાર હિત શિક્ષા સ્વરૂપે બહેન અને આપણી સુધી પહોંચાડે. પ્રતીકભાઈ. શત્રુંજયના તીર્થાધિપતિ આદેશ્વર દાદાની પરમ કૃપાથી આજે આપની સમક્ષ કદાચ બેસી શક્યો છું. ખબર નહીં, કદાચ 12 દિવસ પહેલા એક એવી ઘટના બની કે હતા ના હતા થઈ જવાય, પણ આજ દાદાની કૃપા અને સંયમ ધરોના જબરજસ્ત આશીર્વાદની કૃપા એક એવી હેલી વરસી કે એવા એક્સિડન્ટમાંથી ઓપરેશનો થયા પછી 4 દિવસ પહેલાં હજી રજા મળી છે. ખબર નહીં, હોસ્પિટલમાં પહેલાં 2-3 દિવસ દરમિયાન જે જોવા આવ્યા એમને એમ હતું કે આ 1.5-2 મહિના સુધી કેમ ના ઊભા થઈ શકશે કે કેમ, પણ આ સંયમ ધરોની જબરજસ્ત આશીર્વાદની હેલી આચાર્ય ભગવંતો, શ્રમણી ભગવંતોના, અને એનાથી અહીંયા સુધી કદાચ પહોંચી શક્યા છીએ. દીકરી આપણી વચ્ચેથી નીકળી રહી છે. પ્રશ્ન એ થાય, કુલગત સંસ્કાર હતા, રત્નકુક્ષી માતા અને પિતા એવા ઉત્તમ આચારો સાથે લાલન પાલન કરે એટલે નક્કી થાય તો એમાં આપણને સહજ લાગે, નવાઈ ન લાગે. કારણ દીકરી આમે પારકે ઘેર જવાની હતી. દીકરીને આમે આખી જિંદગી પોતાની પાસે રાખવાની ન હતી. એટલે ઘણાને એમ થાય કે ભાઈ પારકે ઘેર વળાવી એના કરતાં કદાચ આવા માર્ગે વળાવી તો એમાં ખોટું શું, નવાઈ શું થાય ને એવું. ખાલી કલ્પના તો કરજો, બહુ અઘરું છે. એક બ્રાહ્મીને સંયમ લેવા માટે 60,000 વર્ષ, આશરે 60,000 ઇન્ટુ 365 કરો ને, 2,16,00,000થી પણ વધારે આયંબિલનો તપ કર્યો ત્યારે બ્રાહ્મીજી સુંદરીજી સંયમના મુકામ સુધી પહોંચ્યા છે. દ્વારકા નગરીને બાળવા માટે આવેલા પેલા દ્વૈપાયન ઋષિએ એક જ શરત કરી છે, 56 કરોડ યાદવોને એક જ શરત કે આખી નગરી બાળવા આવ્યો છું, પણ જો આમાંથી કોઈને સંયમ લેવાની ભાવના થાય, આજે કોઈ એવો જીવ હોય કે જેને શ્રમણ સ્વીકારવાની ઈચ્છા થાય, શ્રમણ બનવાની, તો એને હું માફ કરવા તૈયાર છું. આપણને આશ્ચર્ય થાય, 56 કરોડ યાદવો બળી જવા, મરી જવા તૈયાર, એક જીવ ખાલી શ્રમણત્વ સ્વીકારવા તૈયાર થયો છે. 56 કરોડમાંથી એક જીવ. બોલવું બહુ સહેલું છે. 1-2 કલાક લાઈટ જાય અને હતપ્રત થઈ જઈએ છીએ. પાણી ઠંડુ ન મળે તો પણ આપણું મગજ ઠેકાણે ના રહે, રોટલી ગરમ ના આવે તો આપણું મગજ ઠેકાણે ના રહે, સમયસર ચા ના મળે તો પણ આપણું મગજ ઠેકાણે ના રહે. એ તો બધું જવા દો,
સવારે રૂટીન 8 વાગે છાપું રોજ વાંચતા હોઈએ ને એક દિવસ જો છાપું ના આવે ને 8:30 વાગ્યા સુધી તો કેટલા તો ફોન કરી દઈએ. એક છાપા વગર ના રહીએ, એક ચા વગર ના રહેવાય, ઠંડા પાણી વગર ના રહેવાય, ગરમ ચા વગર ના રહેવાય, ઠંડી રોટલી ના ખવાય. વિચાર તો કરો, આ દીકરી જે માર્ગે તૈયાર થઈ છે ને, તમામ પ્રતિકૂળતાઓનો સ્વીકાર, કાંઈ જ કાલે સવારે ગોચરીમાં શું મળશે એની પણ એને ખબર નથી. અહીંયાથી ગુરુની કઈ તરફ વિહારમાં લઈ જશે અને કયા ચાતુર્માસ કયા સંગમાં કરવાના, કયા પ્રદેશ હશે, કોણ ઓળખીતા હશે, કાંઈ જ ખબર નથી. અને જીવન આખું આ દીકરી સમર્પિત કરવા તૈયાર થઈ છે. આજે હૃદયપૂર્વક વંદન કરવાનું મન થાય. બેન, તને આવો ભાવ થયો? આ સભામાં બેઠા બેઠા કદાચ અમે ભીંજાઈએ, થોડાક કુણા પડીએ. હમણાં માતૃવંદના થઈ, ભાઈ સાથેનું બેન સાથેનું મિલન થયું, સંવેદનશીલ હોઈએ એટલે થોડાક ભીના થઈએ, લાગણી થાય, આંખોમાં ગળગળિયા પણ આવે. પણ આજે એક નિશ્ચય કરવો છે કે બેન, આ સંયમ તારા 3.5 કરોડ રૂવાડામાં જે વસ્યું એનો શું એક અંશ અમે ન પામી શકીએ? એની એક અનુભૂતિ શું અમે ન કરી શકીએ? કેવા કેવા આત્માઓ, કેવા સ્વરૂપે નીકળે. આપણને એમ થાય પૂર્વાચાર્યોના તો અનેક ચરિત્રો જોવા મળે. પેલા ધન્નાજી નીકળ્યા, પેલા શાલીભદ્રજી 7 માળની હવેલી છોડીને નીકળી ગયા. પેલા ચંદનાજી આવ્યા, મૃગાવતીજી આવ્યા, આર્યા પોયણી આયા. આ બધા તો બરાબર, પણ વર્તમાન કળીકાળના પણ એવા મહાપુરુષોના દર્શન થાય આપણને. વચન સિદ્ધ મહાપુરુષ બાપજી મહારાજ, 17 વર્ષની ભર યુવાન વય અને ઘરનો એટલો બધો સખત વિરોધ, તને દીક્ષા કોઈ પણ સંજોગોમાં નહીં અપાય. મણિ વિજય દાદા પાસે ગયા છે. મણિ વિજય દાદાએ પણ ના પાડી કે ભાઈ આખા સમાજનો વિરોધ અને તારું ઘર એટલે મોભી કહેવાય, તને દીક્ષા મારાથી ન અપાય. અને 17 વર્ષના યુવાનને એક રૂમમાં પૂરવામાં આવે, દિગંબર અવસ્થામાં કરવામાં આવે. 24 અઠ્ઠમમાં ઓમ રીમ નમો ચારિતસ્સનો જાપ ચાલે અને 3 દિવસના અંતે સંપૂર્ણ વસ્ત્રહીન એવો 17 વર્ષનો યુવાન એના જાપની તાકાત, એની સત્વની તાકાત અને અંદરમાં ઘૂંટાયેલું સંયમ એ આખા પરિવારની મતીને ફેરવી નાખે. ચોથા દિવસે વિનંતી કરે, વડીલો દીકરા બહાર આવ, અમે હારી ગયા. અને જીન શાસનને વચન સિદ્ધ મહાપુરુષ સિદ્ધિ સુરીશ્વરજીની ભેટ મળી. કેવા હૃદયમાં ભાવ અંદર ઘૂંટાયા છે. હમણાં જ 29 તારીખે 30 તારીખે જે દીક્ષા ગિરિરાજની છાયામાં દાતરાઈ ભવનમાં કરાવીને, મુંબઈની બહુ સુખી સંપન્ન પરિવારની દીકરી. આમ થોડુંક જવું ના જવું અનુકૂળતાઓ નથી, પ્રતિકૂળતા બહુ હતી. પણ પછી ખબર પડી, એ દીકરીનો થોડોક આમ પૂર્વાર્ધ ખબર પડી કે આવું એ દીકરી પસાર થઈ છે. પછી એમ થયું કે આવી પ્રબળ વૈરાગ્ય જ્યાં રહ્યો હોય રોમે રોમમાં, એવી દીકરીના દર્શન છે ને એ પણ કદાચ જીવનને ઉઘારનારું બને. પ્રાય એમ કહી શકાય કે આ વર્ષની લગભગ 350 દીક્ષાઓમાં કદાચ સ્ટ્રગલ કરવા વાળી નિયતિબેન, શ્રેષ્ઠ સ્ટ્રગલ કરવા વાળી દીકરી કદાચ એમાં એનો નંબર આવે. એવી દીકરીની દીક્ષા 7 વર્ષ સુધી વૈરાગ્યના ભાવને ઘૂંટી રાખ્યા, ઘરમાંથી ના. અને એક દિવસે દીકરીએ સત્વ એવું પ્રગટાવ્યું, એની મિત્રો બેનપણીઓ સાથે ફોન કરાવ્યા એના પપ્પાને કે અમે બધા પાલિતાણા સખીઓ જઈએ છીએ, યાત્રા કરવા મોકલો ને અંકલ. અંકલ તૈયાર થયા કે ચાલો બધી બેનપણીઓ જાય છે તો ભલે દીકરીને, ગિરિરાજ જ જાય છે ને, કોઈ બેનપણીને આવવાનું નહોતું. પેલી તૈયાર થઈને નીકળી ગઈ અને શું દાદાની પાસે સોદાબાજી કરે છે ત્યાં જઈને. દાદા 7 વર્ષથી હું તડપું છું, કરગરું છું, રડું છું, આટલી સાધના કરું છું, આઈએમબીલ કેટલા બધા કર્યા અને હજી સુધી મારા પરિવારમાંથી મંજૂરીની મોર ના વાગે, મારા ગુરુની મારા પરિવારની રજા સિવાય દીક્ષા આપવા તૈયાર ના થાય. ક્યાં સુધી મને તડપાઈશ દાદા, ક્યાં સુધી મને તડપાઈશ? અને એ દીકરીએ દાદાની યાત્રા કરીને ઉપર સોદાબાજી કરી દાદા પાસે. 24 કલાક દાદા, જો આવતીકાલે સવારે તે મારી વાત નહીં સાંભળી ને
હું તારું નહીં સાંભળું, હું દુનિયાનું નહીં સાંભળું, મને યોગ્ય લાગશે કરીશ, પણ પછી પછી બાજી તારા હાથમાં. બીજા દિવસે વહેલી પરોળે દીકરીએ તળેટીના રોડ ઉપર પ્રયાણ કર્યું. અજામની દુકાને ગઈ, ભાઈ મુંડન કરાવવું છે. 18 વર્ષની 17 વર્ષની યુવાન દીકરી નિયતિબેન, અજામને બીક લાગી. 7 વાગે હજી તો બોણી નથી કરી, એમ થયું કે આ 17 વર્ષની છોકરી મુંડન કરાવવા આવી, હમણાં મારું શટલ ના કોક પડાવી દે. પેલો કે બેન ન થાય તને, અમે ભાઈઓનું કરીએ છીએ. પેલી આગળ વધી, પેલીને થયું કંઈક લોચા છે, નહીં થાય. બીજી દુકાને ગઈ, વિનંતી કરી, ભાઈ વાળમાં થોડીક તકલીફ થઈ છે ને, ડોક્ટરે તાત્કાલિક સફાઈ કરવાની કીધી છે, જેટલા પૈસા કોઈ એટલા આપવા તૈયાર, ઝડપથી મને અસ્ત્રો ફેરવીને મુંડન કરી આપો, મને ખૂબ ચળ આવે છે. અને પેલાએ અસ્ત્રો ફેરવવાનો ચાલુ કર્યો. મુંડન થયું, સ્કાર્ફ બાંધ્યો. ગિરિરાજની યાત્રા ઓમ રીમ નમો ચારિતસ્સ નમો લોહે સવ્વ સાહુણમ કરતા કરતા શરૂ થઈ. દાદાના દરબારમાં મોતીસાની ટૂંક પાસે પહોંચી. સ્નાન જે મોતીસાની ટૂંક પાસે કરવાનું આવે ને બહેનોનું, ત્યાં અંદર પ્રવેશ કર્યો. સાથે થેલો હતો. સ્નાન કરીને સ્કાર્ફ ખુલી ગયો. સાડો અને કપડો આરોહણ થયો અંગ ઉપર. દાદાના દરબારમાં ગયા, બૃહદ દેવવંદન કર્યા, પ્રદક્ષિણા કરી. દેવવંદન કરીને 3 આદેશની માંગણી કરી દાદા પાસે. મમ મુંડા વેહ, મમ પબ્વા વેહ, મમ વેસમ સંપેહ. દાદા હવે હું તારી થઈ ગઈ, આજથી સ્વીકારી લે મને. ખાલી કલ્પના કરો, 17 વર્ષની યુવાન દીકરી જાતે મુંડન કરાવે, સ્કાર્ફ બાંધે, જાતે સ્નાન કરે, 3 આદેશની માંગણી કરે દેવાધિદેવના દરબારમાં, અને દાદાને કહી દે આજથી હું તારી. નીચે આવી ગુરુડીને કીધું, સાહેબ હું થઈ ગઈ છું દાદાની, મને દીક્ષા દાદાએ આપી છે, આપ આપનું કર્તવ્ય કરજો. ઈશાન ખૂણા સન્મુખ નોકારવાળી ગણી. ઘરના ખબર પડી, ખેંચીને લઈ ગયા ઘરે. બીજા દિવસે આવ્યા ફ્લાઇટમાં, કસાઈ જેમ દોરડું બાંધીને આમ પશુને લઈ જાય ને, ટીંગાટોળી કરીને ગાડીમાં નાખીને પાછી લઈ ગયા. અને એ પછી કેટલો બધો સમય દીકરીને આ સંયમ અંદર એવું ઉતાર્યું, એવું ચરિતાર્થ કર્યું. અને પરિવાર આખો પીગળીને વિનંતી કરે કે બેટા, એ જ ગિરિરાજની છાયામાં ધામધૂમથી તારી દીક્ષા અપાવી છે. અને ભાવિ કુમારીની 30 તારીખે ગિરિરાજની છાયામાં રંગે ચંગે દીક્ષા સંપન્ન થઈ. આપણે એમ થાય કેવા આ કાળમાં આવા જીવો આવી દીક્ષા લે. હમણાં જ થોડા સમય પહેલા અમારા કલ્યાણ મિત્ર પાસેથી સમાચાર મળ્યા, ગોરેગાંવમાં એક બેન આવો વિદાય સમારંભ, અને વિદાય સમારંભ પૂરો થયા પછી એટલા બધા પીગળી ગયા, એમને એમ થયું કે આવું સૌભાગ્ય મારા જીવનમાં ક્યારે આવે. આવો સરસ મજાનો ઝૂલો હોય, આખો સંગ મને વધાવતો હોય, આંસુ જેવા મોતી જેવા સરસ મજાના આંસુથી મને આમ વધાવતા હોય, અને શુભ ભાવોથી હું પણ આવી રીતે આ સંઘની વચ્ચેથી નીકળતી હોઉં. આમ ભાવધારામાં એટલા બધા ખોવાઈ ગયા. એક બેન, વિદાય સમારંભ 12:30 વાગે પૂરો થયો. 1 વાગે છેલ્લે નાણ ગોઠવવાની જે વ્યવસ્થા સવારની હોય ને, વહેલી સવારની યુવાનો કરતા હતા. પેલા બેન એમની જગ્યાએથી ઊભા થઈને સ્ટેજ ઉપર આવ્યા. એ રાજા ચેર ઉપર બેઠા, આંખો બંધ કરી, અને આંખો બંધ કરીને ભાવના વ્યક્ત કરી કે આખો સમૂહ ભરેલો છે, બધા જય જયકાર કરી રહ્યા છે, બસ મારી વિદાય થઈ રહી છે, બસ પ્રભુ તારી કૃપાનો અપરંપાર ધોધ અત્યારે વરસી રહ્યો છે. આમ આંખો બંધ કરીને કલ્પનાના એવા ઘોડા ઉમટ્યા, અને હળવેક પગલે આખી 15-20 મિનિટની ધારા અહેસાસ કરી અનુભૂતિના સ્તરે ઊભા થઈને હળવેક પગલે રાજમાર્ગ ઉપરથી 2 બાજુ વંદન કરતા કરતા જાણે વિદાય લેતા હોય. 2-4 યુવાનોની નજર ગઈ, દોડધામ કરતા હતા. એમને થયું આ બેનને કંઈક શું થયું છે હશે. પેલા બેન સહજ એમની અડધો કલાકની ક્રિયા પૂરી કરીને નીકળી ગયા. રાત્રે ઊંઘ ના આવી. બીજા દિવસે સવારે દીક્ષા જોતા ગાંઠ બાંધી. અને સમકિત ગ્રુપના અમારા યુવાનો એ સાક્ષી પૂરે છે કે એ જે દિવસે રાત્રે બેને અનુભૂતિ જે અહેસાસ કર્યો ને, એનું
બીજું વર્ષ બીજો દિવસ આવે એ પહેલા એમનું દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું અને આજે ઉત્તમ શ્રમણી તરીકે બેન વિચરી રહ્યા છે. રોમે રોમની અંદર આમ સંયમ, આપણને એમ લાગે આ દીક્ષા સહજ. આજે આમ બે વાત હતી. એક તો એમ હતું કે ક્યાંક આપણા માટેની વાત કરું, પાછું એમ થાય કે ના નિયતિબેનને કંઈક સ્વજન તરીકે થોડી ગીત શિક્ષા આપું. આ બેમાં ગુટવાતા પહેલા એમ થયું કે નહીં, અમને તો હિત શિક્ષા શું આપવી, એ તો સંચરી રહ્યા છે આ માર્ગે. ચાલો ને આપણા જ ભાવોની વૃદ્ધિ થાય એવી કંઈક વાતો થાય. હે, આપણા જ ભાવોને થોડુંક પેટ્રોલ મળે. આજે એક નિશ્ચય કરવો છે. આ સંયમ એ આપણા રોમે રોમમાં વસી જાય, એનો પક્ષ લેવાઈ જાય. લેવાય કે ન લેવાય ખબર નથી, તમને ને મને સમજી લેજો. એ જે ત્યાગ કરે છે ને એમાંનો એક નાનો સરખો ત્યાગ પણ તમે કે હું જિંદગીભર માટે નહીં કરી શકીએ. એ જિંદગીભર ચપ્પલ છોડશે, આપણે છોડીશું? નહીં છોડી શકીએ. જિંદગીભર ઉકાળેલું પાણી પીશે, 5 મહાવ્રત સ્વીકારશે, જિંદગીભર અરીસામાં મોઢું નહીં જુએ, જિંદગીભર કાચા પાણીનો સ્પર્શ નહીં કરે. એક નાનો નાનો ત્યાગ પણ આપણે જિંદગીભર એક ત્યાગ પણ નહીં કરી શકીએ. એ ઢગલાબંધ ત્યાગ કરશે. પણ આજે એક પક્ષ આપણા હૃદયમાં લેવાય કે બેન, તું જે લે છે એ જ સાચું છે, તું જે માર્ગે આગળ વધે છે એ જ કલ્યાણકારી માર્ગ છે. લેવા જેવું આજ અને આજ છે. એટલો પક્ષ જો લેવાઈ જાય ને, હા, તો પણ અહીંયા આવેલું આપણું સાર્થક. બહુ સરસ મજાના એક નવા ગીતના શબ્દ છે. સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ. આ ગીતના શબ્દ સાથે થોડીક સંવેદનાની ક્ષણોમાં આગળ વધીએ. જે નિયતિબેનના 3.5 કરોડ રૂમની અંદર જે શબ્દ અત્યારે ગુંજી રહ્યા છે, એ જ શબ્દ, એ જ લય આપણે 5 મિનિટ પણ જો માણીએ. ચાલો પિયુષભાઈના સરસ મજાના કંઠે